જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો. અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે, જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું. રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થતાં દલિત આગેવાનોમાં રોષ ભભૂક્યો છે. દલિત આગેવાનોનું કહેવું છે કે જ્યારે રાજુ સોલંકીને જરૂર હતી ત્યારે સમાજ યાદ આવ્યો હતો અને સમાજે પણ તેને પૂરો સાથ સહકાર આપ્યો હતો. ગોંડલમાં રેલી યોજાઈ હતી, પરંતુ ત્યારબાદ એટ્રોસિટી જેવી ફરિયાદ નોંધાયા બાદ પણ જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લેતા દલિત આગેવાનોમાં રોષ ભભૂક્યો છે. અને તેમણે કહ્યું છે કે રાજુ સોલંકીએ સમાજને વિશ્વાસમાં લીધા વગર જયરાજસિંહ બાપુ સાથે સમાધાન કરી લીધું. તેમણે કોઈને વાત નથી કરી, કોઈને પૂછ્યું નહોતું. જ્યારે જરૂર હતી ત્યારે સમાજે તેમને પૂરેપૂરો સાથ આપ્યો હતો અને સમાજની તેમને મદદ માગી હતી. પરંતુ હવે તેમણે સમાધાન કરી લેતા સવાલો ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં આગામી 4 જાન્યુઆરીએ ધોરાજીમાં સૌરાષ્ટ્રના દલિત આગેવાનોની મિટિંગ મળશે અને આમાં નિર્ણય લેવામાં આવશે કે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થાય ત્યારબાદ સમાજે શું કરવું અને સમાજને વિશ્વાસમાં લીધા વગર જો કોઈ સમાધાન કરી લે છે તો તેને શું કરવું, શું તેને નાદ બહાર કરવામાં આવશે. આ અંગે મોટો નિર્ણય લેવામાં આવશે. સાંભળીએ દલિત આગેવાનોએ શું કહ્યું. ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરદસ્ત લડત આપી હતી. અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી. હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો. અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો, એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ. એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે. એક માગણી અમારી એવી છે. બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા જેતપુર તાલુકાના એડલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે. તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. દરેક જિલ્લામાંથી 10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું. અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ. અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ. આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું. અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું. સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારે અમે મંજૂર નહીં થવા દઈએ. ડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો, આગેવાનો, બિન રાજકીય, રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસી જીવનની સાહેબની જે જગ્યા છે ઘોઘાવદરમાં, અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી. અને જે દેવદાનભાઈ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન થાય એના માટે 4 જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે. સૌરાષ્ટ્રના, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે. જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું. એટલે આવો એક ઠરાવ કરવા માટે 4 તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે.